વર્ષ 2002માં જૂનાગઢ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો ત્યારથી આજ સુધી 21 વર્ષ અને 10 મહિના જેવો સમય વીતી ચૂક્યો છે। ત્યારબાદ હાલમાં હવે આ સંપૂર્ણ કચેરી છે તે પેપરલેસ બની છે। જૂનાગઢ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડૉક્ટર ઓમ પ્રકાશ દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે, જેમાં તમામ ફાઇલ છે તે ઈ સરકાર આધારિત કરવામાં આવી છે। તમામ ઓનગોઈંગ પ્રોસેસ છે તે અત્યારે હાલમાં ઈ સરકાર દ્વારા કરવામાં આવે છે। તેની સીધી દેખરેખ અત્યારે જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર રાખી રહ્યા છે। તમામ કાર્ય ડિજિટલ રીતે થાય અને ઓછામાં ઓછો કાગળનો ઉપયોગ થાય, આ સાથે કાર્યમાં પારદર્શિતા આવે તે માટે અનેક પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે। હાલના સમયમાં જે ફાઇલ આવી રહી છે તેને સ્કેન કરી અને સાઇટ પર અપલોડ કરવામાં આવી રહી છે। ધીરે ધીરે તમામ કાર્ય ઓનલાઈન કરી દેવામાં આવશે। વર્ષો જૂની જે ફાઇલ પડી છે તેને સ્કેન કરી અને ઈ સરકારમાં અપલોડ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે। આ સમગ્ર પ્રક્રિયાનો ફાયદો એ પણ છે કે જે પણ ફાઇલ અપલોડ કરવામાં આવી છે તે કયા અધિકારી દ્વારા કરવામાં આવી છે, ત્યારબાદ તે ફાઇલ પર કયા કયા અધિકારીઓ દ્વારા મૂવમેન્ટ કરવામાં આવી છે, તે ફાઇલ પેન્ડિંગ જ પડી રહી છે કે એ સમસ્યાનો નિકાલ આવી ગયો છે। સમગ્ર બાબતની માહિતી ઈ સરકાર પર ફાઇલ અપલોડ થયા બાદ મળી શકે છે, જેની માહિતી જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર ડૉક્ટર ઓમ પ્રકાશ દ્વારા આપવામાં આવી હતી। સરકારશ્રી દ્વારા ટપાલ આવી છે, ઈ ટપાલ અને ન્યૂ ટપાલ મારફત રજીસ્ટર થશે। સાથે સાથે એમપી એમએલએ રેફરન્સ, સીએમઓના પત્ર અથવા પીજી પોર્ટલ જે પણ અગત્યના સરકારની માહિતી છે, આ તમામ પણ માહિતીઓ આમાં ટ્રેસ થઈ શકે। આરટીઆઈની પણ આમાં ઈ મિટિંગ, જેટલા પણ સરકારી કાર્યક્રમ અથવા જે સરકારી કાર્યપદ્ધતિના ભાગરૂપે કરવામાં ગુજરાત સરકારની તમામ કચેરીઓને પેપરલેસ અને બનાવવાની અને ડિજિટલ મોડ ઉપર લઈ જવાની ઇનિશિયેટિવના ભાગરૂપે જૂનાગઢ મહાનગરપાલિકાને ઈ સરકાર કાર્યક્રમ મારફત કમ્પ્લીટલી પેપરલેસ બનાવવામાં આવી છે। સરકારમાં દ્વારા જેટલા પણ પત્રો આવે છે, જૂનાગઢના નિવાસીઓ દ્વારા, સિવિલ સિટીઝન્સ અને અન્ય આવતી તમામ ટપાલોને પણ સ્કેન કરીને ઈ સરકારમાં અપલોડ કરવામાં આવે છે અને સરકારશ્રીમાં જે પણ ફાઇલો મોકલવાની હોય, સાથે સાથે જૂનાગઢ મહાનગરપાલિકાના ઇન્ટરનલ કમ્યુનિકેશન માટે જેટલી પણ ફાઇલો ચાલતી હોય, તમામ ફાઇલોને પણ ઈ સરકારમાં અપલોડ કરીને આનો ઓનલાઈન જ નિકાલ કરવામાં આવે છે। ઈ સરકાર કાર્યક્રમ થકી જૂનાગઢ મહાનગરપાલિકા ન સિર્ફ પેપરલેસ બની છે, પરંતુ આખા સિસ્ટમમાં એક પારદર્શિતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે જે પણ ડોક્યુમેન્ટ ફાઇલમાં હોય, આ વર્ષો સુધી ફાઇલ મિસપ્લેસ થવાના અથવા ફાઇલમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ મિસ થવાના જે પ્રશ્નો છે, આ કાયમી માટે સોલ્વ થઈ જશે। સાથે સાથે કોઈ ફાઇલ કયા અધિકારી પાસે કયા લેવલ સુધી કેટલા દિવસ પેન્ડિંગ રહી છે અથવા કયા કયા નિર્ણયોમાં કેવી રીતે ફાઇલના ઉપર મૂવમેન્ટ થયો છે, આ તમામ મૂવમેન્ટ જે છે આ ટ્રેક થઈ શકે, જેથી આખા સિસ્ટમમાં ન સિર્ફ પારદર્શિતા આવશે, પરંતુ જૂનાગઢ મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ એક અકાઉન્ટેબિલિટીનો સેન્સ આવશે। અને મારા મંતવ્ય આ જૂનાગઢ મહાનગરપાલિકા માટે અને આખા શહેર માટે જે ઇનિશિયેટિવ છે, આ ઇનિશિયેટિવથી એક આખી ગવર્નન્સમાં ખૂબ અભૂતપૂર્વ ચેન્જ જોવા મળશે। અત્યારે અમે જે ઓનગોઈંગ ડેટા છે આને કમ્પ્લીટલી ઈ સરકાર ઉપર લઈ ગયા છે। ધીરે ધીરે આવનારા સમયમાં આ તમામ જૂની જે ફાઇલો છે આને સ્કેન કરીને અમે અપલોડ કરવાનો કાર્યક્રમ કરીશું, પરંતુ આજની તારીખમાં જે ઓનગોઈંગ પ્રોસેસ છે આને કમ્પ્લીટલી ઈ સરકાર ઉપર લઈ જવામાં આવ્યું છે। આમ થોડા વર્ષો જતાં અમુક ફાઇલ જે ખોવાઈ જવાની સમસ્યા સર્જાતી હતી અથવા તો ફાઇલની અંદર રહેલા અમુક ડોક્યુમેન્ટ્સ જે ખોવાઈ જવાની સમસ્યા થતી હતી, તે આ પ્રક્રિયાથી નહીં થાય અને આગામી વર્ષો સુધી જે ફાઇલના ડેટા છે તે અકબંધ જળવાયેલા રહેશે ને ક્યારેય પણ આ ડેટા જોવા હોય તો પણ ઓનલાઈન જોવા મળશે। તો આમ જૂનાગઢ મહાનગરપાલિકામાં હાલમાં હાર્ડ કોપીથી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। તમામ પ્રક્રિયા છે તે ઓનલાઈન કરી દેવામાં આવી છે અને ઓનલાઈન જ તેનો ઉકેલ પણ લાવવામાં આવી રહ્યો છે। આશિષ પરમાર, લોકલ 18, જૂનાગઢ। પણ ફાઇલો જે છે, ધારો કે આમાં આ મેન્શન કર્યું છે કે 10 ફાઇલ મારી પાસે પેન્ડિંગ છે, તો આ 10 ફાઇલ કઈ કચેરીમાંથી આવી છે ને ક્યારથી પેન્ડિંગ છે, આ તમામ ફાઇલોનું અમે ન સિર્ફ મારા લેવલ ઉપર પરંતુ તમામ લેવલ ઉપર આ એનાલિસિસ થઈ શકશે ને, જેથી આ સિસ્ટમમાં ખૂબ સરસ ટ્રાન્સપરન્સી અને એકાઉન્ટેબિલિટી આવશે।